એલિમેન્ટ સ્ટોરી, ક્લેવરેસ, બોધ વાર્તા, ચતુરાઈ. એક ગામમાં ઘણા બધા લોકો રહેતા હતા અને તે લોકો અલગ અલગ જાતિના રહેતા હતા. કોઈ ગરીબ તો કોઈ તવંગર અને કોઈ રૂપિયાવાળા તો કોઈની પાસે જમીન વધારે તો કોઈ સાવ ગરીબ. આમ ગામમાં દરેક વ્યક્તિ રહે. દરેક ગામમાં બધી તરહના લોકો હોય છે. ઈર્ષ્યા કરતા લોકો પણ રહેવાના. મફતલાલ આવા જ જમીનદાર હતા, પણ બૌદ્ધિક સ્તર ટૂંકું. બધા લોકો તેમને સલામ મારે ને ઉલાયા ફુલાયા રાખે એટલે મફતલાલ ખુશ થઈ જાય. ગામના જે હોશિયાર લોકો હતા એમને મફતલાલની જમીનમાં રસ. કેમ કરીને મફતલાલની જમીન લેવી? એટલે કાંઈ કામ પડે, નાના મોટા પ્રસંગનો ફાળો મફતલાલના ખિસ્સામાંથી ને વાહ વાહ કરે. હવે બન્યું એવું કે ખોટા દેખાડામાં મફતલાલનું ધીરે ધીરે બધું જ ખલાસ થઈ ગયું. અંતે ગામનો જમણવાર રાખવામાં આવ્યો અને પૂજાને નામે પોતાની આબરૂ સચવાય તે માટે જમીનનો એક ટુકડો વેચી દીધો. આ બધો પ્લાન સફળ થાય છે જેમણે પહેલાથી જમીન લેવાનું નક્કી કર્યું હોય છે. અને છેવટે મફતલાલ ગરીબ કંગાળ બની જાય છે. બોધ, કોઈની મધમીઠી વાતોમાં આવવું નહીં અને આજુબાજુના લોકો પર વિશ્વાસ કરવો નહીં.